શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે સાંભળીશું શ્રી રામદેવજીના 24 ફરમાન. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળી રહે. અને આવા જ અન્ય વિડીયોની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તે અવશ્ય જઈને જોજો. તો ચાલો શરૂ કરીએ. શ્રી રામદેવ પીરજીના 24 ફરમાનો. વિક્રમ સંવંત 1515 ભાદ્રપદ સુદ 11ના રોજ ગુરુવારે ભગવાન શ્રી રામદેવજી મહારાજે મહાસમાધિમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે નિજ ભક્તોને 24 ફરમાન રૂપે અંતિમ બોધ આપ્યો હતો. તે 24 ફરમાનો નીચે પ્રમાણે છે. શ્રી રામદેવજીએ પ્રથમ ફરમાનમાં કહ્યું હતું, હંમેશા પાપથી દૂર રહો અને તમારા જીવનની રીત પર વિશેષ ધ્યાન આપો. બધા જીવંત જીવો પ્રત્યે દયાળુ બનો અને ભૂખ્યા લોકોને ખવડાવો. શ્રી રામદેવજીએ બીજા ફરમાનમાં કહ્યું હતું, તમારા સદગુરુ સમક્ષ તમારા પાપોની કબૂલાત કરો અને હંમેશા અન્યની મદદ માટે તૈયાર રહો. યાદ રાખો કે જીવન ખૂબ ટૂંકું છે અને તમારે વિચારવું જોઈએ કે શું સાચું અને શું ખોટું. શ્રી રામદેવજીએ ત્રીજા ફરમાનમાં કહ્યું હતું, ગપશપ, ઈર્ષા અથવા અણગમામાં સામેલ થવું સભ્યને અનુકૂળ નથી. પાઠ પૂજામાં ઉત્સાહ સાથે હાજરી આપવાનું આમંત્રણ સ્વીકારો અને તમારા આત્માની શોધમાં ધ્યાન કરવા હાજરી આપો. શ્રી રામદેવ પીરજીએ ચોથા ફરમાનમાં કહ્યું છે, ગુરુ જ્ઞાન મેળવવા માટે અને તમારા ધ્યેયને સિદ્ધ કરવા માટે તમારે પહેલાં તમારા સદગુરુને આધીન થવું જોઈએ. સર્વશક્તિમાન ઈશ્વર પર વિશ્વાસ રાખો, જે તમારામાં ભલાઈ ઉત્પન્ન કરશે. શ્રી રામદેવ પીરજીએ પાંચમા ફરમાનમાં કહ્યું છે, વ્યક્તિ સ્વચ્છ દેખાય છે અને ભગવા કપડાં પહેરે છે, પરંતુ જો તેનું મન દૂષિત અથવા ભ્રષ્ટ હોય અને તેની આંખ અને ચહેરા પર કોઈ ચમક ન હોય તો તેને નાગુરા, સદગુરુના માર્ગદર્શન વગરની વ્યક્તિ ગણો. શ્રી રામદેવ પીરજીએ છઠ્ઠા ફરમાનમાં કહ્યું છે, માનવતાની સેવા એ ભગવાનની સેવા છે. તેને તમારી ફરજ બનાવો, જે સનાતન ધર્મનું શિક્ષણ છે. ભૌતિક જગતની વાસના અને આસક્તિનો ત્યાગ કરો અને સનાતન ધર્મના સિદ્ધાંતોને અનુસરો. શ્રી રામદેવ પીરજીએ સાતમા ફરમાનમાં કહ્યું છે, મારા અનુયાયીઓ એવા છે જે નમ્ર છે, દયાળુ છે, સિદ્ધાંતના પ્રામાણિક છે અને ઉચ્ચ અખંડિતતાનું નૈતિક જીવન જીવે છે. શ્રી રામદેવ પીરજીએ આઠમા ફરમાનમાં કહ્યું છે, માતા પિતા ગુરુની સેવા કરવા માટે હંમેશા તૈયાર રહો. અતિથિનો સત્કાર કરવો અને તેમનું આદરતાથી સ્વાગત કરવું જોઈએ. શ્રી રામદેવ પીરજીએ નવમા ફરમાનમાં કહ્યું છે, વહેલા ઉઠો, તમારી જાતને ધોઈ લો અને સાફ કરો અને પછી તમારા દૈનિક કાર્યને હાથ ધરતા પહેલાં સંપૂર્ણ એકાગ્રતા સાથે ભગવાનને પ્રાર્થના કરો. શ્રી રામદેવ પીરજીએ 10મા ફરમાનમાં કહ્યું છે, એક આરામદાયક સ્થિતિ પર બેસો, સ્વચ્છ હૃદયથી પ્રભુના નામનો જાપ કરો. તમે તમારા આત્માને ત્યારે જ ઓળખી શકશો જ્યારે તમે તમારા શરીરની 10 ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખશો. રામદેવ પીરજીએ 11મા ફરમાનમાં કહ્યું છે, દિલથી ભ્રમ દૂર કરવા માટે મોહ માયાનો ત્યાગ કરવો, અભિમાન છોડવું. મૃત્યુ સિવાય સર્વ મિથ્યા છે. માનવીને આ સાચું જ્ઞાન સમજી લેવું જોઈએ. શ્રી રામદેવ પીરજીએ 12મા ફરમાનમાં કહ્યું છે, તમારા કોટ મુજબ તમારા કપડાં કાપો, ખ્યાતિના લોભથી બચો, અધ્યક્ષ પદ માટે કોઈ લોભ ન રાખો અને તમારી તકલીફોનો અંત આવશે. શ્રી રામદેવ પીરજીએ 13મા ફરમાનમાં જણાવ્યું છે કે ઉચ્ચ નૈતિક મૂલ્યો સાથે તમારા વિચારોમાં શુદ્ધ રહો અને તે મુજબ કાર્ય કરો. સર્વશક્તિમાન ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા સાથે સ્વતંત્ર જીવન જીવો. શ્રી રામદેવ પીરજીએ 14મા ફરમાનમાં કહ્યું છે, ગરીબો પ્રત્યે
સહાનુભૂતિ રાખો અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહો. હું હંમેશા આવા ભક્તોને યાદ રાખીશ અને તેઓ મારા હૃદયની નજીક રહેશે. શ્રી રામદેવ પીરજીએ 15મા ફરમાનમાં જણાવ્યું છે, મારા સાચા ભક્તો નિસ્વાર્થ, નિષ્પક્ષ, સન્માનનીય અને મારા શબ્દોમાં વિશ્વાસ રાખે છે. શ્રી રામદેવ પીરજીએ 16મા ફરમાનમાં જણાવ્યું છે, જેઓ પોતાનું જીવન માનવતા માટે વિતાવે છે અને જેઓ રંગ, જાતિ, સંપ્રદાય કે ધર્મમાં ભેદભાવ નથી કરતા, તેઓ મારી પૂજાને લાયક છે. શ્રી રામદેવ પીરજીએ 17મા ફરમાનમાં જણાવ્યું છે, જે ભક્તોને મારામાં સંપૂર્ણ વિશ્વાસ છે, તેઓ જે મને દ્રશ્યમાન અને અદૃશ્યમાન સ્વરૂપે ઓળખે છે અને મારા વિશ્વાસને લાયક છે. શ્રી રામદેવ પીરજીએ 18મા ફરમાનમાં કહ્યું છે, કોઈ જણ સાચા હશે, કોઈ જણ ખોટા હશે આ સંસારમાં, પરંતુ સંસાર તો આપમેળે જ ચાલશે. કોઈ વ્યક્તિ વીર હશે તો કોઈ વ્યક્તિ વિવેકી હશે. તેથી રામદેવ પીરજી કહે છે કે આપણે કોઈના જીવનમાં દખલ ન આપવું જોઈએ અને પ્રભુની ભક્તિમાં લીન રહેવું જોઈએ. શ્રી રામદેવ પીરજીએ 19મા ફરમાનમાં કહ્યું છે, જે ભરતીના બહાને કોઈ અનાચારી થાય તો કોઈ વ્યભિચારી થાય, તે લોકો અમારા સેવક કદી નહીં અને અમારા પાઠના અધિકારી ન બની શકે. શ્રી રામદેવ પીરજીએ 20મા ફરમાનમાં કહ્યું છે, જેઓ સારા કાર્ય કરે છે અને મારા પ્રત્યે નિષ્ઠાપૂર્વક સમર્પિત છે, તેઓ આ ફરમાનને લાયક છે અને મારા આશીર્વાદના હકદાર છે. શ્રી રામદેવ પીરજીએ 21મા ફરમાનમાં કહ્યું છે, પ્રેક્ષક તરીકે બધાને સાંભળો, પરંતુ મારા ઉપદેશોને અનુસરો. આ તમને મોક્ષ તરફ દોરી જશે. શ્રી રામદેવ પીરજીએ 22મા ફરમાનમાં કહ્યું છે, ભક્તિના 9 સ્વરૂપો છે. ભક્તિના તમામ 9 સ્વરૂપોને સલામ કરો અને નિષ્ઠાવાન ભક્ત તે જ ભક્તિના આ 9 સ્વરૂપોને પૂર્ણ કરે છે અને જીવે છે, તેઓ જ મોક્ષ અથવા નિર્વાણ પ્રાપ્ત કરે છે. શ્રી રામદેવ પીરજીએ 23મા ફરમાનમાં જણાવ્યું છે, તે વ્યક્તિઓ કે જેઓ કોઈ પણ આશા વગર અથવા કોઈ તરફેણ કરવાની ઈચ્છા વગર અનામી દાતા છે અને હંમેશા ખુશ રહે છે, તે હંમેશા પ્રિય અને મારા હૃદયની નજીક રહેશે. શ્રી રામદેવ પીરજીએ તેમના 24મા ફરમાનમાં જણાવ્યું છે કે હું તે જ છું જે મારા ભક્તોના હૃદયમાં રહે છે અને હું તે જ છું જે મારા ભક્તોનું રક્ષણ કરશે. હું આ બ્રહ્માંડમાં ધર્મની રક્ષા માટે વિવિધ સ્વરૂપોમાં પૂર્વજન્મ લઉં છું. જ્યારે બાબા રામદેવ સમાધિ લેવાના હતા ત્યારે તેમના હાથમાં લીલો ઝંડો અને બીજા હાથમાં ભામર ભાલો હતો. તેમણે તેમના સંબંધીઓ, મિત્રો, શત્રુઓ, શુભેચ્છાઓ, અનુયાયીઓ અને ભક્તોને 24 દિવ્ય અજાઓ આપી હતી અને રામા પીરની સમાધિમાં અગાઉ જણાવેલા તેમના છેલ્લા શબ્દો હતા. બાબા રામદેવે બધાને ભક્તિના જ આશીર્વાદ આપ્યા, જેના દ્વારા વ્યક્તિ પરમપદ મોક્ષ અથવા નિર્વાણનો દરજ્જો પ્રાપ્ત કરી શકે છે. તો મિત્રો, આ હતા શ્રી રામદેવજીના 24 ફરમાન. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન